થોડીક ક્ષણો માટે ફોર્મલ ફંક્શન આ મંચ પર અહીંયા આગળ મહેમાનશ્રીઓની વિનંતી તેની માટે આપ મંચ પર પધારશો. વિનંતી કરું ગુરુમાં શ્રી ઝવેરમાને આપ મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. આજના કાર્યક્રમના અધ્યક્ષ અને ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ એવા માન્ય મંજરસિંહજી પરમાર સાહેબને પણ વિનંતી કરું બાલા સાહેબ સૂર્યવંશીજીને આપ પણ મંચ પર પધારશો. સંદીપ દેશમુખજીને પણ વિનંતી, શિલ્પા પટેલજીને પણ વિનંતી, રાજુભાઈ દવે કેન્દ્ર વ્યવસ્થાપક આપને પણ વિનંતી, સંદીપ પુણેકરજી તેમને પણ વિનંતી કરું, માન્ય વિનોદભાઈ જોશી તેમને પણ વિનંતી કરું આપ પણ મંચ પર આપનું સ્થાન શોભાવશો. સાથોસાથ જે 8 દીકરીઓએ અહીંયા આગળ પોતાની કલા પ્રસ્તુતિ પ્રસ્તુત કરી છે તેના પેરેન્ટ્સ આપને પણ વિનંતી કરું આપ પણ ઝડપથી મંચ પર આવી જશો. થોડીક ક્ષણો માટે આપણે ઋણ સ્વીકાર કાર્યક્રમ અહીંયા આગળ કરીશું અને ત્યારબાદ અંતિમ પ્રસ્તુતિ છે તેને આપણે સૌ અહીંયા આગળ માણીશું. નેસ્ટ સ્કૂલ ઓફ કથક ડાન્સ દ્વારા આયોજિત આજના આ રંગમંચ પ્રદર્શન કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત સર્વે મહાનુભાવોને વિનંતી કરું, શ્રી સૌદેવ કાકાને વિનંતી કરું તમામ મહાનુભાવોને આપ મંચ પર લઈ આવશો. તમામ દીકરીઓના માતા પિતાને પણ વિનંતી કરું આપ પણ ઝડપથી મંચ પર આવી જશો. આજના આ કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત સર્વે મહાનુભાવો તેમને વિનંતી ઝડપથી આપનું સ્થાન મંચ પર ગ્રહણ કરશો. દોસ્તો, જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવોને આ મંચ પર આવકારીએ, વિનંતી કરીએ આપનું સ્થાન ગ્રહણ કરવા માટે. સર્વે મહાનુભાવોને વિનંતી મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. નેસ્ટ સ્કૂલ ઓફ કથક ડાન્સ વતી આપણે સર્વે મહાનુભાવોનું આજના આ કાર્યક્રમમાં સ્વાગત કરીશું, તેમનું અભિવાદન કરીશું. જે 8 દીકરીઓએ અહીંયા આગળ પોતાની કલા પ્રસ્તુત કરી છે તે તમામ દીકરીઓના માતા પિતા આપને પણ વિનંતી કરું આપ પણ ઝડપથી મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. મિષ્ટી જોશી, તેના માતા હિતવી જોશી અને જીએલ વોરાના માતાશ્રી શીતલ વોરા અને પિતા મનીષભાઈ વોરા આપને પણ વિનંતી કરું મંચ પર સ્થાન ગ્રહણ કરવા માટે. ઈવિશા મહેતાના માતા પ્રિયંકા મહેતા, પિતા સમ્રાટ મહેતાને, રીવા કનાડા તેના માતા રીના કનાડા તથા પિતા રાકેશભાઈ કનાડા તેમને પણ વિનંતી કરું. ખુશી બુદેલિયા તેના માતા ભાવના બુદેલિયા તથા પિતા દિનેશભાઈ બુદેલિયાને પણ વિનંતી કરું. વક્તા ત્રિવેદી તેમના માતા સીમા ત્રિવેદી તથા પિતા રાકેશ ત્રિવેદી આપને પણ વિનંતી કરું ઝડપથી આપ સૌ મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. આજના આ કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત મહાનુભાવોનું હવે પછીના ક્રમે આપણે પુષ્પગુચ્છથી સ્વાગત અને અભિવાદન કરીશું. વિનંતી કરું નેસ્ટ સ્કૂલ ઓફ કથક ડાન્સના સંચાલિકા ડૉક્ટર નીપાબેન ઠક્કરને આપ સૌ પ્રથમ મંચ પર બિરાજમાન ગુરુમાં શ્રી ઝવેરમાનું પુષ્પગુચ્છથી આજના કાર્યક્રમમાં અભિવાદન કરશો. ડૉક્ટર નીપા ઠક્કરને વિનંતી કરીએ ગુરુમાં શ્રી ઝવેરમાનું હવે પછીના ક્રમે આપ અભિવાદન કરશો, સ્વાગત કરશો. ગુરુમાં શ્રી ઝવેરમાનું હવે પછીના ક્રમે અભિવાદન થઈ રહ્યું છે. ડૉક્ટર નીપાબેન ઠક્કર દ્વારા જોરદાર તાળીઓથી આપણે સૌ વધાવી લઈશું. શ્રી સૌદેવભાઈ ઠક્કરને વિનંતી કરું આપ શ્રી આપના વરદસ્તે હવે પછીના ક્રમે મંજરસિંહ પરમાર સાહેબનું અભિવાદન કરશો. ઝવેરમાનું શાલથી પર અભિવાદન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી ફરીથી એકવાર આપણે સૌ વધાવી લઈશું. શ્રી સૌદેવભાઈ ઠક્કરને વિનંતી કરું આપ શ્રી આપના વરદસ્તે હવે પછીના ક્રમે આજના કાર્યક્રમના અધ્યક્ષ માનનીય મંજરસિંહજી પરમાર સાહેબ તેમનું આપ અભિવાદન સંપન્ન કરશો. શ્રી સૌદેવભાઈ ઠક્કર. ફરીથી એકવાર ડૉક્ટર નીપાબેન ઠક્કરને વિનંતી કરું આપ શ્રી આપના વરદસ્તે હવે પછીના મહેમાનશ્રીનું અભિવાદન કરશો. સૌદેવભાઈ ઠક્કર અત્યારે મંજરસિંહજી પરમાર સાહેબનું અભિવાદન કરશે. જોરદાર તાળીઓથી આપણે સૌ ફરીથી એકવાર વધાવી લઈશું.
આપણા સૌની વચ્ચે આપણે સૌ સદભાગી છીએ કે બાલા સાહેબ સૂર્યવંશીજી ખાસ આજના કાર્યક્રમને માણવા માટે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે વિનંતી કરું ડૉક્ટર નીપાબેન ઠક્કરને આપ આપના વરદસ્તે તેઓ શ્રીનું આજના કાર્યક્રમમાં અભિવાદન સંપન્ન કરશો. ડૉક્ટર નીપાબેન ઠક્કર. પુષ્પગુચ્છ અને શાલ સાથે આ બાલા સાહેબ સૂર્યવંશીજી તેમનું અભિવાદન થયું છે. ફરીથી એકવાર જોરદાર તાલીથી આપણે સૌ વધાવી લઈશું. આજના કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત સંદીપભાઈ દેશમુખ તેમનું અભિવાદન કરવા માટે એલિઝાબેન ઠક્કરને વિનંતી કરું. આપ આપના વરદસ્તે તેઓ શ્રીનું અભિવાદન સંપન્ન કરશો. હવે પછીના ક્રમે વિનંતી કરું શ્રી રોહનભાઈ ઠક્કરને કે આજના આ રંગમંચ પ્રદર્શનમાં આપણા સૌની વચ્ચે પરીક્ષક તરીકે ઉપસ્થિત શિલ્પાબેન પટેલ તેમનું આપ અભિવાદન સંપન્ન કરશો. શિલ્પાબેન પટેલ એ આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે રોહનભાઈને વિનંતી આપ આપના વરદસ્તે તેઓ શ્રીનું આજના કાર્યક્રમમાં પુષ્પગુચ્છથી અભિવાદન સંપન્ન કરશો. જોરદાર તાલીથી આપણે સૌ વધાવી લઈશું. રસિકલાલ અંધારિયા પાસેથી જેમણે સંગીતની શિક્ષા પ્રાપ્ત કરી છે, 1995થી ભાવનગરમાં જે સંગીતના વર્ગો ગુરુકુળ ખાતે ચલાવી રહ્યા છે, અને આ કેન્દ્રના વ્યવસ્થાપક આપણા નગરના જાણીતા કલાગુરુ શ્રી રાજુભાઈ દવે તેમનું હવે પછીના ક્રમે સ્વાગત કરવા માટે પ્રણવભાઈ પોપટને વિનંતી કરું. આપ આપના વરદસ્તે શ્રી રાજુભાઈ દવેનું અભિવાદન સંપન્ન કરશો. જોરદાર તાળીથી આપણે શ્રી રાજુભાઈના અભિવાદનને વધાવી લઈશું. શ્રી કૃતિકાબેન ઠક્કરને વિનંતી કરું આપ અહીંયા આગળ આવી અને જાણીતા ગાયક કલાકાર શિલ્પાબેન અંધારિયા તેમનું અભિવાદન સંપન્ન કરશો. શ્રી કૃતિકા ઠક્કર શિલ્પાબેન અંધારિયાનું અભિવાદન કરશે. નેપથ્ય જેટલા પણ કલાકારો છે તેમને વિનંતી આપે આપના સ્વાગત માટે મંચ પાસે આવવાનું છે. શ્રી કૃતિકા ઠક્કર શિલ્પાબેન અંધારિયાનું અભિવાદન સંપન્ન કરશે. જ્વલંત ભટ્ટ, ડૉક્ટર નીરવ પંડ્યા, દેવર્ષિ ત્રિવેદી, ડૉક્ટર તેજસ ત્રિવેદી, યાશ્રી ભટ્ટ, આ સૌ કલાકારો ઝડપથી મંચ ઉપર પધારશે. જોરદાર તાલીથી આપણે સૌ વધાવી લઈશું. ફરીથી એકવાર શ્રી રોહનભાઈ ઠક્કરને વિનંતી કરું આપણા નગરના ખૂબ જાણીતા કલાકાર અને મારા પરમ મિત્ર એવા શ્રી જ્વલંત ભટ્ટ તેમનું આપ હવે પછીના ક્રમે પુષ્પગુચ્છથી અભિવાદન કરશો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે માત્ર આ સમગ્ર કાર્યક્રમ નહીં, પરંતુ ભાવનગરમાં જેટલા પણ નૃત્યના વર્ગો ચાલે છે, ક્લાસ ચાલે છે, એ તમામ કલાગુરુઓ સાથે જેઓ સંગત કરી રહ્યા છે એવા આ નગરના ખૂબ જાણીતા કલાકાર જ્વલંત ભટ્ટ, જોરદાર તાલીથી આપણે સૌ વધાવી લઈશું. જ્વલંત ભટ્ટ અને ડૉક્ટર નીરવ પંડ્યા જેમની સંગીત બેલડી ખૂબ જાણીતી છે. ડૉક્ટર નીરવ પંડ્યા હવે પછીના ક્રમે મંચ ઉપર પધારશે અને વિનંતી કરું ડૉક્ટર નીરવ પંડ્યાનું અભિવાદન કરવા માટે અલંકાર પાર્ટ 2માં જેઓ અભ્યાસ કરે છે તેવા ફાલ્ગુની જોશીજીને કે આપ આપના વરદસ્તે આજના કાર્યક્રમમાં આ નગરના પ્રતિભા સંપન્ન કલાકાર ડૉક્ટર નીરવ પંડ્યા મારા પરમ મિત્ર તેમનું અભિવાદન કરશો. જોરદાર તાલીથી આપણે સૌ વધાવી લઈશું. દોસ્તો, ખૂબ સૂઝબૂઝ સાથે સમગ્ર કાર્યક્રમમાં જેમણે પોતાની કલા વાદનની પ્રસ્તુત કરી છે ડૉક્ટર નીરવ પંડ્યા. હવે પછીના ક્રમે હિતેશ્રી જોશી તેમને વિનંતી કરું આપ દેવર્ષિ ત્રિવેદી આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે તેઓશ્રીનું પુષ્પગુચ્છથી અભિવાદન કરશો. હિતેશ્રી જોશી જે અલંકાર પાર્ટ 2માં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ દેવર્ષિ ત્રિવેદીનું આજના કાર્યક્રમમાં અભિવાદન સંપન્ન કરશે. જોરદાર તાલીથી આપણે સૌ વધાવી લઈશું. શ્રેયા ત્રિવેદીને વિનંતી કરું કે આપ આપના વરદસ્તે ડૉક્ટર તેજસ ત્રિવેદી આપણા સૌની વચ્ચે પખાવજમાં અહીંયા આગળ પોતાની પ્રસ્તુતિ પ્રસ્તુત કરી રહ્યા છે, ત્યારે તેઓશ્રીનું અભિવાદન કરશો. ડૉક્ટર તેજસ ત્રિવેદીનું અભિવાદન થશે. જોરદાર તાલીથી આપણે સૌ વધાવી લઈશું.
કુહુ ઠક્કરને વિનંતી કરું કે આપ આપના વરદસ્તે આ મંચ પર જેમણે ખૂબ સરસ મજાનું સિતાર પ્રસ્તુત કર્યું છે, એમનું વાદન પ્રસ્તુત કર્યું છે, એવા યાશ્રી ભટ્ટ તેમનું અભિવાદન કરશો. કુહુ ઠક્કર તેમના વરદસ્તે યાશ્રી ભટ્ટનું અભિવાદન કરશે. યાશ્રી જ્વલંત ભટ્ટ તેમનું હવે પછીના ક્રમે આજના કાર્યક્રમમાં કુહુ ઠક્કર એ નેસ્ટ સ્કૂલ ઓફ કથક ડાન્સ વતી અભિવાદન સંપન્ન કરશે. જોરદાર તાલીઓ સાથે આપણે યાશ્રીની આ કલાને વધાવી લઈશું. વિનંતી કરું શિલ્પાબેન અંધારિયાના તમામ વિદ્યાર્થીઓ જે અહીંયા આગળ પોતાની કલા પ્રસ્તુત કરી છે, તમામ એક સાથે અહીંયા આગળ આવશે અને નેસ્ટ સ્કૂલ ઓફ કથક ડાન્સના વિદ્યાર્થીઓને વિનંતી કરું આપ ઝડપથી એક સાથે તેમનું અભિવાદન સંપન્ન કરશો. જોરદાર તાલીઓથી આ સૌ કલાકારો જેમણે સમૂહ સ્વરમાં પોતાનો સૂર પુરાવ્યો છે એ કલાકારોના અભિવાદનને વધાવી લઈશું. તમામ દીકરીઓને વિનંતી ઝડપથી આપ આ અભિવાદન સંપન્ન કરશો. આરોહી ઠક્કર, કુહુ ઠક્કર આ તમામ કલાકારોનું અભિવાદન કરશો. જોરદાર તાલીઓથી વધાવી લઈએ. આ સમગ્ર પ્રોજેક્ટમાં અત્યારે અલંકાર પ્રથમમાં અભ્યાસ કરતી બંને દીકરીઓ પૂર્વી જોશી અને પરી ત્રિવેદીએ ખૂબ અથાગ પ્રયત્નો કર્યા છે. આ બધી દીકરીઓને ગાઈડ કરવામાં મારી મદદમાં ખૂબ મદદ કરી છે. એવી બંને દીકરીઓનું સન્માન આવી જાઓ બેટા. પૂર્વી જોશી પ્લીઝ, એનું સન્માન ડૉક્ટર ગુંજન પોપટ કરશે. અને પરી ત્રિવેદીનું સન્માન આરોહી ઠક્કર કરશે. આરોહી એક પરંપરા કરી રહ્યા છે દીકરીઓ કે મેમના પછી કંઈ પણ કામ હોય તો એ બધું સંભાળી લેવા માટે તત્પર હોય છે. અલંકાર પાર્ટ 2માં અભ્યાસ કરતી ત્રણેય દીકરીઓ પણ એટલી જ મદદરૂપ થાય છે. અત્યારે એ લોકો સ્ટુડન્ટના સ્વરૂપમાં છે. નેક્સ્ટ જાન્યુઆરીમાં અલંકાર પાર્ટ 2 એટલે કે અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળની માસ્ટર ડિગ્રી કહી શકાય, એ ડિગ્રી લેવા માટે ત્રણ દીકરીઓ થનગની રહી છે. બસ એક આ પરંપરા જાળવી શકાય અને ચાલુ રહે એવા આશીર્વાદ માગું છું. હવે પછીના ક્રમે આજના અવસરે પ્રાસંગિક પ્રસન્નતા વ્યક્ત કરવા માટે વિનંતી કરું આપણા સૌની વચ્ચે ઉપસ્થિત માનનીય રોહનભાઈ ઠક્કરને કે આપ અહીંયા આગળ આવીને આજના અવસરે આપની પ્રાસંગિક પ્રસન્નતા અમારા સૌની વચ્ચે વ્યક્ત કરશો. આપ સૌને મારો નમસ્કાર. આજના આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ડૉક્ટર મહેન્દ્રસિંહજી પરમાર સાહેબ, મંચ ઉપર સર્વે મહેમાનો તથા મંચની સામે બધા મહેમાનોને મારો ખૂબ ખૂબ સ્વાગત છે. આપ સર્વેનું નેસ્ટ સ્કૂલ ઓફ કથક ડાન્સ દ્વારા આયોજિત વિશરદપુરની આ વખતની 8 દીકરીઓનું રંગમંચ કાર્યક્રમમાં નેસ્ટના એક ટ્રસ્ટી તરીકે હું સૌનું સ્વાગત કરું છું. નેસ્ટ એક અમારું પારિવારિક ટ્રસ્ટ છે અને તેના હેઠળ નેસ્ટ એક્ટિવિટી સેન્ટર ચાલે છે. અને નેક્સ્ટ એક્ટિવિટી સેન્ટરમાં એક પ્રવૃત્તિ એટલે કે નેસ્ટ સ્કૂલ ઓફ કથક ડાન્સનું સંચાલન ડૉક્ટર નીપા ઠક્કર જે કરે છે. ડૉક્ટર નીપા ઠક્કરનું પરિચય આપવાનું જરૂર લાગતું નથી. ખૂબ જ પ્રિય વ્યક્તિ છે આખા ભાવનગરમાં અને કલાપ્રેમીઓ જે છે તે ખૂબ સારી રીતે જાણે છે એમને. નેસ્ટ સ્કૂલ ઓફ કથક ડાન્સની શરૂઆત કર્યા બાદ આ 6થો રંગમંચ પ્રવેશ કાર્યક્રમ છે અને મને જણાવવાનો ખૂબ આનંદ થાય છે કે આજની સહિત અત્યાર સુધીમાં લગભગ 50 દીકરીઓએ વિશારદની ડિગ્રી લીધી છે. અને વિશેષ આનંદ એ છે કે હજુ સુધી એક પણ બધી જ દીકરીઓનો પ્રથમ
ઉત્તણીમ ડિગ્રી મળી છે અને તેમાંથી એક દીકરી જે સમગ્ર ભારતમાં પ્રથમ વર્ગમાં આવી છે અને તેને નેસ્ટનું, ભાવનગરનું તથા આખા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તે દીકરી સ્તુતિ મહેતા વાઘાણી, જે હાલ અમેરિકા છે, તે જણાવવાનું મને ખૂબ ગર્વ થાય છે. નેસ સ્કૂલ ઓફ કથક ડાન્સમાં ડૉક્ટર નીપા દીદીની સાથે હવે કુહુ દીદી પણ જોડાયા છે અને તે પણ ખૂબ આનંદની વાત છે. આજના દિવસે મારા પિતા જતીન ઠક્કર ભાવનગર ન હોવાથી આપ સૌને આવકારવાની, સ્વાગત કરવાની જવાબદારી મને આપી છે. તે બદલ હું સૌને ફરીથી એકવાર સ્વાગત કરું છું. નમસ્કાર. આભાર રોહનભાઈ આપશ્રીનો. હવે પછીના ક્રમે અહીંયા આગળ જેમણે આજે રંગમંચ પ્રદર્શન પ્રસ્તુત કર્યું છે, તમામ દીકરીઓ પોતાના માતા પિતાને વંદન કરશે, તેમને એક ભેટ આપશે. વિનંતી કરું મિષ્ટી જોશી, નિર્જરી દેસાઈ, દવેશા પારેખ, જીએલ વોરા તથા વિનંતી કરું વક્તા ત્રિવેદી, ખુશી બુદેલિયા, રીવા કનાડા, ઈવેશા મહેતા, તમામ દીકરીઓ મંચ પર આવી અને પોતાના માતા પિતાને આજના અવસરે આ મુકામ સુધી આ દીકરીઓ પહોંચી છે તેની પાછળ તેમના માતા પિતાનો ખૂબ મોટો ફાળો છે. દોસ્તો, જોરદાર તાળીના ગડગડાટ સાથે આપણે સૌ આ દીકરીઓ અહીંયા આગળ તેમનો ભાવ પ્રસ્તુત કરી રહી છે તેને વધાવી લઈએ. આપણા સૌની વચ્ચે આ 8 દીકરીઓ ક્રમબદ્ધ આવી અને પોતાની જે લાગણી છે પોતાના માતા પિતા માટે એ વ્યક્ત કરશે. દોસ્તો, નિર્જરી અહીંયા આગળ પોતાના માતા પિતાને પોતાનો ભાવ અર્પણ કરી રહી છે. મિષ્ટી એ પોતાનો ભાવ અર્પણ કરી રહી છે. જોરદાર તાલીથી વધાવી લઈએ. હેતવી જોશી અને રૂમિત જોશી, તેમના માતા ગૃહિણી છે અને પિતા બિઝનેસમેન છે. ફરીથી એકવાર જોરદાર તાલીથી આપણે સૌ આ માતા પિતાના અભિવાદનને વધાવી લઈશું. ત્યારબાદ નિર્જરી દેસાઈ, જેમના પિતા અને માતા આ બંનેનું અભિવાદન થયું છે. તેમના માતા દીપાલી દેસાઈ તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ ગોગામાં અને તેમના પિતા એ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ આરડીડી ઓફિસમાં છે. હવે પછીના ક્રમે ધવેશા પારેખ એ અહીંયા આગળ આવી અને તેના માતા હેતલ પારેખ તથા તેમના પિતા દિવ્ય પારેખ તેમનું અભિવાદન કરશે. તેમના માતા બીપીટીઆઈમાં લેક્ચરર છે અને તેમના પિતા પણ આ જ સંસ્થામાં લેક્ચરર છે. જોરદાર તાલીથી આપણે સૌ વધાવી લઈશું. ત્યારબાદ જીએલ વોરા અહીંયા આગળ આવી અને પોતાના માતા શીતલ વોરા અને પિતા મનીષ વોરા તેમનું અભિવાદન કરશે. માતા ગૃહિણી અને પિતા બિઝનેસમેન છે. આ બંનેનું અભિવાદન થઈ રહ્યું છે. જોરદાર તાલીના ગડગડાટ સાથે ફરીથી એકવાર આપણે સૌ વધાવી લઈશું. ત્યારબાદ ઈવેશા મહેતા, પોતાના માતા પ્રિયંકા મહેતા, જે મેકઅપ આર્ટિસ્ટ, હેલ્થ અને લાઇફસ્ટાઇલ કોચ છે તથા તેમના પિતા એ પરચેઝ ઓફિસર છે સમ્રાટ મહેતા, તેમનું અભિવાદન કરશે. જોરદાર તાલીથી ફરીથી એકવાર દીકરીઓના આ ભાવને વધાવી લઈશું. હવે પછીના ક્રમે રીવા કનાડા, પોતાના માતા રીના કનાડા ગૃહિણી તથા અમારા પરમ સ્નેહી મિત્ર અને આ નગરના જાણીતા બિઝનેસમેન રાકેશ કનાડા તેમનું અભિવાદન કરશે. જોરદાર તાલીથી વધાવી લઈએ. તેમની મેરેજ એનિવર્સરી પણ આગામી દિવસોમાં છે, ત્યારે જોરદાર તાલીથી ફરીથી એકવાર તેમના સફળ દાંપત્યની પણ શુભેચ્છાઓ પાઠવીએ. હવે પછીના ક્રમે ખુશી બુદેલિયા, તેમના માસી એ આ મંચ ઉપર ઉપસ્થિત છે અને ખુશી એ તેના માસીને આ અભિવાદન અર્પણ કરશે અને તેના પપ્પા એ આ અભિવાદન અહીં આગળ સ્વીકારશે. જોરદાર તાલીથી વધાવી લઈએ. ખુશીના માતા ભાવના બુદેલિયા, જે એડવોકેટ અને પિતા દિનેશ બુદેલિયા એ પણ એડવોકેટ છે. આજના અવસરે તેમના માસી અને પિતા ઉપસ્થિત છે. અને હવે પછીના ક્રમે વક્તા ત્રિવેદી એ અહીંયા આગળ આવી અને પોતાના માતા સીમા ત્રિવેદી, જેઓ ટ્યુશન ક્લાસ ચલાવે છે, અને પિતા રાકેશ ત્રિવેદી, જેઓ બિઝનેસમેન છે, તેમનું અભિવાદન કરશે. જોરદાર તાલીથી આપણે સૌ વધાવી લઈશું. દોસ્તો, આ દીકરીઓ અહીંયા આગળ પોતાના માતા પિતાનું અભિવાદન કરી રહી છે ત્યારે મને કવિ હર્ષદ ચંદારાના યાદ આવે કે બચપણમાં સ્વપ્નમાં જોયેલી પરી સદેહે અવતરી, એનું નામ દીકરી.
સાહેબ, આ વાલીઓ માટે એક વખત જોરદાર તાલીઓ થઈ જાય. આ દીકરીઓને નેક્સ્ટ સ્કૂલ ઓફ કથક ડાન્સમાં જ્યારે આ દીકરી પહેલી વખત આવી હશે ને, ત્યારે તો માત્ર જિજ્ઞાસા વશ અહીંયા આગળ આવી અને મારે ડાન્સ કરવો છે એ રીતના કાલી ગેલી લાગણી લઈને આવી હશે. પણ આ દીકરીઓને આ મંચ સુધી, આ મુકામ સુધી પહોંચાડવામાં આ વાલીઓએ જે ધીરજ ધરી છે, જે તપ કર્યું છે, એને આપણે સૌ જોરદાર તાલીના ગડગડાટ સાથે ફરીથી એકવાર વધાવી લઈએ. આ એક એવી કલા છે કે જે આ મંચ પર આપણું નગર તો પણ નસીબદાર છે કે આપણા નગરમાં જે કલાગુરુઓ છે એ મેટ્રો સિટી જેટલા પ્રોફેશનલ નથી. આપણા નગરની અંદર હજુ પણ કલાગુરુઓમાં શિષ્ય પ્રત્યે ભાવ જોવા મળે છે અને બાકીના ઘણા બધા મેટ્રો શહેરોની અંદર આ ભાવ જરા જુદા પ્રકારનો ભાવ હોય છે. પણ આપણું નગર નસીબદાર છે કે આ ભાવ અકબંધ રહ્યો છે. આ ભાવ અકબંધ રહ્યો છે છતાં પણ આ રંગમંચ પ્રસ્તુતિ અહીંયા થઈ, એમાં અનેક પ્રકારનો આર્થિક બોજ એ વાલીઓ છે એ ઉઠાવતા હોય છે અને હસતા મુખે આ આખા કાર્યક્રમને અહીંયા સુધી પહોંચાડવામાં આ તમામ વાલીઓએ અદ્ભુત કામ કર્યું છે. દોસ્તો, જોરદાર તાલીના ગડગડાટ સાથે ફરીથી એકવાર આ તમામ વાલીઓને અભિનંદન આપીએ છીએ. અને હવે પછીના ક્રમે આ પ્રસ્તુતિ જેમણે પ્રસ્તુત કરી છે એ ક્રમમાં નિર્જરી દેસાઈ આજના અવસરે પોતાની લાગણી વ્યક્ત કરવા માંગે છે. આવો આ દીકરીને સાંભળીએ. નમસ્કાર. સૌપ્રથમ અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવ, મારા ગુરુ અને તમામ પ્રેક્ષકોને મારા પ્રણામ. આજે હું કદાચ આ સ્ટેજ ઉપર, આ મંચ ઉપર ઊભી છું તો એ કથક નૃત્યના કારણે. કથક નૃત્યની જો શરૂઆતની વાત કરવામાં આવે તો 10 વર્ષની ઉંમરે ચાલુ કરેલું અને 11 વર્ષ આ કથકની યાત્રામાં થઈ ગયેલા, પણ જાણે 11 પલ કેમ હોય એવું લાગે છે. કથક નૃત્ય ખાલી ડિગ્રી માટે તો નથી લીધેલું, પણ એની સિવાય જીવનના મૂલ્યો પણ ઘણા શીખવી ગયું છે. ભણવાની સાથે અથવા તો જોબની સાથે કઈ રીતે કથક મેનેજ કરવું, ટાઈમ મેનેજમેન્ટ, શિસ્તતા, રેગ્યુલારિટી, આ બધું કથક નૃત્ય શીખ્યું છે. અને એમાં જો સૌથી મોટો ફાળો હોય તો અમારા ગુરુ ડૉક્ટર નીપા ઠક્કરનો. એમના વગર કદાચ વિશારદ પૂરું થઈ જ શક્યું ના હોત, કેમ કે 8/8માંથી અમુક બોર્ડ્સમાં હતા, જોબ ચાલુ હતી. પણ મેં એક વાત કીધેલી કે જો તમે શરૂ કરશો ને તો ઈશ્વર તમારી સાથે છે, થઈ જશે. બસ એથી જ તમે 8/8 આજે વિશારદ પ્રથમ પણ કર્યું અને પૂર્ણમાં પણ અમે 8/8 આજે સાથે છીએ. નીપા મેમની એક વાત બહુ યાદ આવે કે પરીક્ષા લેવી એ તો જીવનમાં આવે જ છે પરીક્ષાઓ, પણ એને પાસ કેમ કરવું એ ઈશ્વર જોવે છે. અને તમે ખૂબ જ કહેવાય ને ભાગ્યશાળી છો કે તમને કથક નૃત્ય શીખવા મળ્યું છે. કારણ કે આખા ભાવનગરમાં એટલા લોકો છે, એટલા વિદ્યાર્થીઓ છે, પણ તમે જ શું કામ કથક શીખો છો? બસ એ અને માતા પિતાનો પણ ઘણો આશીર્વાદ છે કે આજે અમે આ મંચ સુધી પહોંચી શક્યા છીએ, અને માતા પિતા વગર આ શક્ય નહોતું. ભાવનગરમાં અને ઇન્ડિયામાં તો ઘણી સ્ટેજ પરફોર્મન્સ ઘણું આપ્યું છે. સ્ટેજ ફિયર દૂર કરવા માટે મેમ દરેક તક ઝડપી લેતા કે નહીં, મારા છોકરાઓ સ્ટેજ પરફોર્મન્સ કરશે જ તે. પરંતુ અમારી બેચ એવી છે કે એમને વિદેશ જવાનું પણ એક મેમે તક આપી. યુરોપ જવાની વાત થઈ તો મેમે એનાઉન્સમેન્ટ કર્યું કે યુરોપ જવાની આપણને તક મળી છે. તો અમારા ગ્રુપમાંથી હું અને ખુશી અમે બંને તૈયાર થયેલા કે નહીં, જવું છે. ત્યાંનું કલ્ચર જોયું, ત્યાંના લોકોને મળ્યા, બહુ જ એટલે બહુ જ સારું લાગ્યું. અને એ લોકોનું જોઈ અને એ લોકોની તો કલ્ચર આપણને માન વધ્યું જ તે, પરંતુ આપણું શાસ્ત્રીય નૃત્ય એનું પણ આપણા મનમાં ખૂબ જ ગૌરવ વધી ગયું. ત્યાંના લોકોને આપણું ભારતીય સંસ્કૃતિ એટલી વહાલી છે કે એ જોઈને એમ થયું કે વાહ, આપણે પણ આ નૃત્ય શૈલી સાથે સંકળાયેલા છીએ. ત્યાં કહેવાય ને ફોક અને ક્લાસિકલ બંને અમે રજૂ કરેલું. એક પછી એક એવા 3-4 પરફોર્મન્સ ઇન્ડિયા પ્રેઝન્ટ કરતા હતા. ત્યારે સૌથી મોટી વાત કોસ્ટ્યુમની આવી, કેમ કે ક્લાસિકલમાં પણ હેવી કોસ્ટ્યુમ્સ હોય છે અને આપણું ગુજરાતી ફોક
એમાં પણ ખૂબ જ ચુંદડીને બધું ભારે હોય છે, તો 2 મિનિટમાં કઈ રીતે કોસ્ટ્યુમ ચેન્જ કરશું. પણ મેં કીધું કે તમારે એ જ શીખવાનું છે, કેમ કે વિશારદમાં એક પછી એક તમારે કોસ્ટ્યુમ ચેન્જ કરવાના આવશે, તમારે મેકઅપ તમારી જાતે કરવાના આવશે, હેરસ્ટાઈલ કરવાનું આવશે. તમે અત્યારથી જ શીખી જાઓ, તો એની તાલીમ પણ મેં આપી. અને ત્યાં જઈને ખૂબ જ સારા અનુભવો થયા. અને મેમ ગુરુ તો છે જ તે, પણ એની સાથે સાથે ખૂબ સારા મિત્ર પણ છે. હંમેશા કહેતા કે છોકરીઓ કંઈ પણ હોય તો તમે મને આવીને છૂટથી કહી શકો છો. અને એ જ તે આપણો કહેવાય ને 90% ભાર હળવો કરી નાખતું કે નહીં, મેમને અમે ગમે એ કહી શકીએ છીએ, ગમે તે શેર કરી શકીએ છીએ. અને આજે અમે અહીંયા છીએ તો એ ખાલી નીપા મેમના કારણે, અમારા પેરેન્ટ્સના કારણે. થેન્ક યુ. હવે પછીના ક્રમે દવેશાને વિનંતી કરું અહીં આગળ પોતાની લાગણી વ્યક્ત કરે. નમસ્કાર. નેસ્ટમાં 9 વર્ષ પસાર કર્યા. મેમ સાથે ખૂબ જ બધા પ્રસંગોનો અનુભવ થયો. નીપા મેમ, જેના વગર કદાચ હું અહીંયા ઊભી જ ના હોત, એમના સાથેના અનુભવો હું એક પોએમના ફોર્મમાં વ્યક્ત કરવા માંગુ છું. 8 વર્ષ પહેલાં પહેલું પગલું મૂક્યું હતું મેં નેસ્ટમાં. 8 વર્ષ પહેલાં પહેલું પગલું મૂક્યું હતું મેં નેસ્ટમાં. એ પગલાંને આકાર આપીને મેં ફેરવી દીધું બેસ્ટમાં. અસંખ્ય ભૂલો કરી છે મેં અમારી માફ. એકવાર બેઠી તી ગણવા ને ચડી ગયો મને હાફ. એ જ વિચાર્યું કે કદાચ બીજું કોઈ હોત તો શાયદ કરી દીધા હોત અમને સાફ. થેન્ક યુ સો મચ કે તમે હતા અમારી સાથે, નહીતર ખૂબ તોફાની થઈ ગયા હોત જો ના હોત તમે અમારા માથે. ક્યાં વીતી ગયા આ 7 વર્ષ એની નથી રહી અમને ભનક, કારણ કે ફંગોળી રાખ્યા હતા મેમે એમની લાગણીમાં, એની જોઈ લીધી અમે ઝલક. મેમને સદા આપ્યું છે સ્થાન અમે માનું. મેમ, હવે અમે કોઈ નહીં કાઢી શકીએ તમારી સામે કંઈ બાનું. ટટ્ટાર ન બેઠવા પર માર્યા છે એટલા ઢીક્કા કે હવે મમ્મીના પણ લાગે છે ફિક્કા. 6th યરમાં આવ્યા ત્યારે મેમ પહેલી વાર અમારી સામે રડ્યા, ખાલી એટલા માટે કે મારા છોકરાઓ કેટલા મોટા થઈ ગયા. એમના માટે એક જ શબ્દ છે અને એ છે મહાન. બસ મહાન કહી આપું છું હું મારા વાણીને વિરામ, આપું છું હું મારા વાણીને વિરામ. અમે જે નૃત્ય કરીએ છીએ એ બીટ્સ અને લય વગર શક્ય જ નથી. સતત મહેનત કરી એવા અમારા મ્યુઝિશિયન્સ માટે થોડા શબ્દો કહેવા માંગુ છું. મેમે જે કરી છે મ્યુઝિશિયન્સની ખોજ, મેમે જે કરી છે મ્યુઝિશિયન્સની ખોજ, એ છે અમારી નજરમાં સૌથી ટ્રેન્ડ ફોજ. પ્રેક્ટિસ સાથે હંમેશા કરાવે છે મોજ, પંક્ચ્યુઆલિટી તો એમની હોય છે દરરોજ. જ્વલન સર અને અમારો પહેલેથી છે રિશ્તો, કારણ કે તબલા અને કથકનો ખૂબ જૂનો છે કિસ્સો. તેમને બધા જ તોડા આવડે તેનો અમારી પાસે છે દાવો. ભાઈ, એમની તૈયારી જોઈ ઘણીવાર થઈ જાય છે અમને પછતાવો. 6ઠા વર્ષમાં હાર્મોનિયમ થયું મેમથી નીરવ સરને ટ્રાન્સફર. ત્યાર પછી નથી કરી શક્યા એમની સુરાવલીમાં અમે ઇન્ટરફિયર. તાલ વગાડે છે એ એટલું સરસ કે ખુશ થઈ જાય એ માણસ જે ભલે હોય વર્ષોથી નિરસ. શિલ્પા મેમને તો અમે ઓળખીએ છીએ ફ્રોમ ધ ડે ફર્સ્ટ, કારણ કે મેમનું એમને મળવું હોય છે મસ્ટ. સિંગિંગમાં ખૂબ મોટું છે એમનું નામ, તેથી જ ગર્વથી કહીએ છીએ એકવાર જુઓ એમનું કામ. યશ્રી દીદી અને દેવર્ષિભાઈ તો છે એટલા શાંત, પણ કથકને લાગે છે એમની વગર એકાંત. તેજસ સરનું સાંભળીને પખવાજ, મન થાય છે કે એક વખત સાંભળું રાગ ખમાજ. હવે રિયલાઇઝ થયું કે બેઠી બેઠીને લાગે છે કેટલો થાક, પણ કાલની વાત પરથી ખબર પડી ગઈ કે થાકને કેમ મારવી લાત. બન્યું તું એવું કે એક દિવસ વાગ્યા હતા રાતના 12, પણ એમણે કહ્યું કે આજે તો પતાવું જ છે, ભલે થાય ગમે તેટલી વાર.
તેમનો આ જુસ્સો જોઈ થઈ જઈએ છીએ અમે મોટિવેટ, પણ પગ સાથ ન આપતા હોય ત્યારે મજબૂરીમાં થવું પડે છે ઓબ્સ્ટિનેટ. આજનો અમારો આ પ્રોગ્રામ રહી જાત અધૂરો જો ના હોત આ વાદ્યોના સૂરો. That's why thank you so much to make our day musical as such. Thank you. આ આખી કવિતા ધવેશા દ્વારા લખાયેલી છે, એના માટે ખરેખર જોરદાર તાળીઓ. અમે અમારો ક્રાઇમ કોર્નર ગઈકાલે જ પૂરો કર્યો છે. નેક્સ્ટમાં જ્યારે એણે આ કવિતાનું વ્યાખ્યાન અમારા બધા સામે કર્યું, અમે બધા ખૂબ રડ્યા હતા. આજે કંટ્રોલ જ કરવાનો છે એટલે નહીં રડું. દોસ્તો, હવે પછીના ક્રમે ખુશી બુધેલિયા આજના અવસરે પોતાની લાગણી વ્યક્ત કરશે. જોરદાર તાલીઓથી ખુશીને આવકારીએ. નમસ્કાર. અહીં ઉપસ્થિત બધા જ ઓડિયન્સને તથા બધા પેરેન્ટ્સને અને મારી ટીમને મારા પ્રણામ. વાતની શરૂઆત કરવા જઈએ તો અમારા ગુરુ નીપા મેમ જે ગુરુ તો નહીં પણ અમારા એક બહુ જ સારા મિત્ર છે, જેમણે અમને અત્યાર સુધી અમારી આખી ટીમને સાચવી રાખી છે. અમે આઠેયનું બોન્ડિંગ એટલું જ જોરદાર છે કે જેટલું કહેવા જોઈએ કે એક મેમે અમને બધાને એક સાંકળની જેમ સાચવીને રાખ્યા છે, કોઈને તૂટવા નથી દીધા. ગમે એટલી ખરાબ પરિસ્થિતિ હોય કે કોઈ પણ એવી સિચ્યુએશન હોય કે અમે અમારી વાત ઘરે ના કહી શકીએ, પણ મેમ એમ કે કંઈ પણ હોય બેટા, ઘરે અહીંયા કથક છે ને તમારા ઘર જેવું જ છે, અહીંયા આવીને તમે તમારા દિલની વાત મને છૂટથી કહી શકો છો. બાકી વાત છે તો હું જ્યારે 4 વર્ષની હતી ત્યારે મેં કથક સ્ટાર્ટ કર્યું હતું. કથક શું હતું એ તો મારી માટે ત્યારે તો કંઈ ખબર જ નહોતી, પણ હા, મારા મમ્મીનું એક સપનું હતું કે નહીં, હું વિશારદ નથી કરી શકી, પણ નહીં, મારી દીકરી તો કરશે જ, તે ગમે તે થાય. અત્યારે અચૂક મારા મમ્મી બેડ રેસ્ટ છે, પણ મને આજે ગર્વ થાય છે કે મેં એનું ડ્રીમ જે હતું એ મેં પૂરું કર્યું. અમે લોકો યુરોપ ગયા હતા ત્યારે નીપા મેમે અમને એક એના આમ કહીએ ને બાળકો હોય એની જે મારી અને નિર્ઝરી દીદી તથા જે બીજા લોકો હતા બધાની એટલી જ તે સારી કેર કરી છે. મેમ અમને બધાને પોતાના હોય ને એવી જ રીતે સાચવે છે. થેન્ક યુ નીપા મેમ. અને બધા જ પેરેન્ટ્સને હું થેન્ક યુ કહેવા માગું છું કે એમણે પોતાની દીકરીઓને એટલો પ્રોત્સાહન આપ્યો કે આજે અમે બધા આ સ્ટેજ ઉપર એમનું પણ નામ રોશન કરીએ છીએ, સાથે સાથે અમારું પણ નામ એટલું જ રોશન થાય છે. થેન્ક યુ. આજના ઉદ્ઘોષક સતત 3 કલાકથી તમારી વચ્ચે રહી અને સુંદર માહિતીસભર વક્તવ્ય આપી રહ્યા છે એવા શ્રી મિતુલભાઈ રાવલનું સ્વાગત હું એલિઝાને કહું. કરે એલિઝા ઠક્કર, પ્લીઝ. મિતુલભાઈ આવો. ખરેખર ખૂબ જોરદાર તાળીઓથી આપણે એને વધાવી લઈએ. એના જ શબ્દોમાં હંમેશા સાથે ને સાથે જ હોય છે, એના વગર નેસનો પ્રોગ્રામ શક્ય જ નથી. થેન્ક યુ મિતુલભાઈ. હવે પછીના ક્રમે ગયા વર્ષે જેમણે પોતાનું રંગમંચ પ્રદર્શન પૂર્ણ કર્યું છે તેવી દીકરીઓને આપણે પ્રમાણપત્ર એનાયત કરીશું. વિનંતી કરું આજના કાર્યક્રમના અધ્યક્ષ માનનીય મહેન્દ્રસિંહજી પરમાર સાહેબને આપના હસ્તે હેલી બડિયાદરા તેમને પ્રમાણપત્ર એનાયત કરશો. જોરદાર તાલીના ગડગડાટ સાથે આપણે સૌ હેલી બડિયાદરાને આ પ્રમાણપત્ર એનાયત થઈ રહ્યું છે, બતાવી લઈશું. હવે પછીના ક્રમે માનનીય મહેન્દ્રસિંહજી પરમાર સાહેબની વિનંતી કરું આપના હસ્તે નિશી શાહ તેમને આપ અહીંયા આગળ પ્રમાણપત્ર એનાયત કરશો. માન્ય મહેન્દ્રસિંહજી પરમાર સાહેબ તેમના હસ્તે નિશી શાહને અહીંયા આગળ પ્રમાણપત્ર એનાયત કરશે. જોરદાર તાલીથી આપણે સૌ વધાવી લઈશું. મિત્રો, હું સમજી શકું છું કે ઝવેરચંદ મેઘાણીનો આભાર. માન્ય મહેન્દ્રસિંહજી પરમાર સાહેબ, આપનો આભાર. મેઘાણી હોલનું એસી એ અત્યારે તમને ફૂલ કુલિંગ આપી રહ્યું છે એટલે તાલીઓ જરા ઓછી પડી રહી છે, હું સમજી શકું છું, પણ આ દીકરીઓને આપની તાલીઓની જરૂર છે જેમણે પોતાનું રંગમંચ પ્રદર્શન પૂર્ણ કર્યું છે, તેમનું સન્માન થઈ રહ્યું છે. હવે પછીના ક્રમે
માનનીય બાલાસાહેબ સૂર્યવંશીજીને વિનંતી, આપના વરદસ્તે સૌમ્યા પંડ્યા અને પરી ત્રિવેદી આ બંને દીકરીઓને આપના વરદસ્તે પ્રमाણपत्र એનાયત કરશો। श्री बाला साहेब सूर्यवंशी जी, आपसे विनती है अपने कार्यक्रमों से सौम्या पंड्या और परी त्रिवेदी दोनों को आप यहाँ पर प्रमाण पत्र प्रदान करें। जोरदार तालीથી વિદાવી લેશું सौम्या पंड्या અને ત્યારબાદ પરી ત્રિવેદી। આપણા સૌની વચ્ચે ઉપસ્થિત थैंक यू बाला साहब, थैंक यू, आपका बहुत बहुत शुक्रिया। હવે પછીના ક્રમે સંદીપ દેશમુખજી આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે। આપને વિનંતી કરીએ આપના વરદસ્તે પૂર્વી ભાલ જોશી અહીંયા આગળ ઉપસ્થિત છે, જેમણે ગયા વર્ષે પોતાનું રંગમંચ પ્રદર્શન પૂર્ણ કરેલ છે, તેમનું આપ પ્રમાણપત્ર આપી અને અભિવાદન કરશો। જોરદાર તાલીથી પૂર્વી ભાલ જોશીની આ સિદ્ધિને વધાવી લઈશું। થેન્ક યુ સંદીપજી, થેન્ક યુ। હવે પછીના ક્રમે સંદીપ પુણેકરજી આપણા